गुंगणामण, चोकिंग. येशील का तू खेळायला मग तिकडे? हो ये. आपण या वर्षीचा कप जिंकूया. हो. केव्हा केव्हा શ્વાસનળીમાં કંઈક અટકી જવાને લીધે ગુંગણામણ થવી એ એક આપાતકાલીન ઘટના છે જેનો કોઈ પણ વ્યક્તિને સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમે શું કરશો? આજનો વિષય ગુંગણામણ થાય એટલે કે શ્વાસ રૂંધાઈ જાય ત્યારે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ ફોર ચોકિંગ. આપણા શ્વાસ આપણને જીવતા રાખે છે. શ્વાસનળીમાં કંઈક અટકી જાય તો ક્યારેક હાંફી જવાય છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શ્વાસ રૂંધાય છે. આવા સંજોગોમાં તાત્કાલિક મદદની જરૂર પડે છે કારણ કે કોઈ પણ માણસ 4 થી 6 મિનિટથી વધુ સમય સુધી શ્વાસ વિના જીવતો રહી શકતો નથી. આપણા મોઢાના પાછળના ભાગમાં 2 નળીઓ હોય છે. એક ખાવા માટેની અન્ન નળી અને બીજી શ્વાસ લેવા માટેની શ્વાસ નળી. તકલીફ, ખાંસી ખાવામાં તકલીફ, ચામડીનો રંગ ભૂરો થવો, વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. પ્રાથમિક સારવાર આપવાની પ્રથમ રીત: તમે સ્ફૂર્તિથી ગભરાયા વિના વ્યક્તિને કહો કે તે ગળામાં ફસાઈ ગયેલી વસ્તુને ખાંસી ખાઈને બહાર કાઢવાનો પ્રયત્ન કરે. જો કોઈ વ્યક્તિ ખાંસી ખાઈને તેને કાઢી શકતી નથી અને ગુંગણામણ જેવું લાગે એટલે કે દમ ઘૂંટાતો હોય તો તેને મદદની જરૂર છે. બીજી રીત: આ રીતે વ્યક્તિની પાછળ ઊભા રહો. શરીરના ઉપરના ભાગને તમારા એક હાથથી ટેકો આપો અને વ્યક્તિને થોડી આગળ નમાવો. ખભાના હાડકાં વચ્ચે આ રીતે હથેળીની મદદથી 3-4 વખત મારો. તમારું લક્ષ્ય નળીમાં ફસાયેલ પદાર્થને બહાર કાઢવાનું છે. જો હજી પણ ગુંગણામણ થતી હોય તો મારવાની ક્રિયા બીજી વાર કરો. જો વસ્તુ નીકળી જાય અને શ્વાસ ચાલવા લાગે તો રોકાઈ જાઓ અને દર્દીને આરામ કરવા દો. જો આ રીતે રાહત ન મળે તો તમે આ ત્રીજી રીત અપનાવો. વ્યક્તિની પાછળ ઊભા રહો. એક હાથની મુઠ્ઠી વાળો અને તેને વ્યક્તિની નાભી પર મૂકો. બીજા હાથ વડે મુઠ્ઠીને પકડો અને ત્યારબાદ અંદર અને ઉપરની તરફ ઝડપથી દબાણ આપો. આવું કરવાથી હવા ઝડપથી ઉપરની તરફ ધક્કો મારે છે અને શ્વાસનળીમાં ફસાયેલ પદાર્થ બહાર નીકળી જાય છે. બાળકોમાં શ્વાસ રૂંધાઈ જવાના સામાન્ય કારણો હોય છે: ખોરાકને યોગ્ય રીતે ચાવ્યા વિના ગળી જવો અથવા તો ખોરાકને મોટા કોળિયાથી ખાવો. એક અન્ય કારણ છે મોઢામાં વસ્તુને નાખવી અને ભૂલથી ગળી જવી. બટન, સિક્કા, રમકડાના નાના ભાગ, સ્ક્રૂ કે આવું કંઈ પણ હોઈ શકે છે. સુરક્ષાથી વધારે સારું છે તેને બનતી અટકાવવી. તેથી હંમેશા સાવધ રહો કે બાળકોની આજુબાજુ એવી વસ્તુઓ ન હોય જેનાથી તેમને ગુંગણામણનું જોખમ રહે. 1 વર્ષ કરતાં નાના બાળકો માટે પ્રાથમિક સારવારની રીત થોડી અલગ હોય છે. બાળકને તમારા પગ પર ઊંધું સુવડાવો અને ત્યારબાદ પીઠ પર ખભાની વચ્ચે હથેળીથી મારો. તેનાથી મોટા બાળકો માટે તમારા પોતાના ઘૂંટણ પર બેસી જવું પડશે જેથી સહેલાઈથી સાચી રીતે શ્વાસનો ધક્કો આપી શકો. કોઈ પણ સંજોગોમાં હાલત બગડી શકે છે એવું લાગે તો ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવો અને તે આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપતા રહો. એ પણ યાદ રાખો કે શ્વાસ રૂંધાવાની સ્થિતિમાં જો તમે શું કરવું તે જાણતા નથી કે પ્રાથમિક સારવાર આપતા બરાબર આવડતું નથી તો તરત જ મદદ માટે કોલ કરો. નિયમ યાદ રાખો: ચેક, કોલ, કેર. આટલી માહિતી સાથે ફરી એક વખત જોઈ લઈએ કે શ્વાસ રૂંધાય કે ગુંગણામણની સ્થિતિમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી. વ્યક્તિને ખાંસી ખાવા માટે કહો.
ખાંસી ખાવા છતાં રાહત ન મળે તો વ્યક્તિની પાછળ ઊભા રહીને તેની પીઠ પર મારો અને ફસાયેલી વસ્તુને કાઢવાનો પ્રયત્ન કરો. ફસાયેલી વસ્તુને બહાર કાઢવા માટે તમે પાછળ ઊભા રહીને પેટ પર અંદર અને ઉપરની તરફ ઝટકાથી દબાણ પણ આપી શકો છો. 1 વર્ષથી નાના બાળકોને પગ પર ઊંધા સુવડાવીને પીઠ પર મારો. કોઈ પણ ક્ષણે તમને લાગે કે હાલત ગંભીર છે તો વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સ માટે ફોન કરો. હવે તમારા માટે કાર્ય. પોતાના કુટુંબ અને અડોશ પડોશમાં શ્વાસ રૂંધાવા એટલે કે ગૂંગળામણ વિશે જાગૃતિ વધારો. ચર્ચા કરો કે ભોજન કરતી વખતે અચાનક ખાંસી કેમ આવે છે. પોતાના કોઈ મિત્રને સાથે લઈને શ્વાસ રૂંધાવાની સ્થિતિમાં પ્રાથમિક સારવાર આપવાની પ્રક્રિયાનો રોલ પ્લે કરો. શક્ય હોય તો વિડીયો બનાવીને શેર પણ કરો. પ્રાથમિક સારવાર શીખો. જાગૃત રહો, સુરક્ષિત રહો.